નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આ રાજ્ય સરકાર દ્વારા મિત્રો આખરે 13 વર્ષ બાદ 7મા પગાર પંચના અંતર્ગત જે કેન્દ્ર સરકારના સમકક્ષ જે ભથ્થાઓ છે તેમાં 10%નો વધારો જાહેર કરવામાં આવ્યો છે। તેમ છતાં પણ હજુ કેન્દ્રીય કર્મચારીઓ કરતાં રાજ્ય સરકારના કર્મચારીઓ પાછળ છે। તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકાર દ્વારા 7મા પગાર પંચ અંતર્ગત ભથ્થાઓમાં 10%નો વધારો જાહેર કરવામાં આવ્યો છે અને આ વધારો ક્યારથી અમલમાં આવશે, તમામ માહિતી સાથે આજના વિડીયોમાં આપણે ઉપલબ્ધ છીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો આપ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરી અને ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી કર્મચારી, પેન્શનર્સ વગેરેને લગતા સમાચારો તમને અમારા ચેનલના પ્લેટફોર્મ પરથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો વાત કરીશું મિત્રો રાજ્ય સરકારમાં કે સરકારી કર્મચારીઓના ભથ્થામાં 10%નો વધારો જાહેર કરી દેવામાં આવ્યો છે। તેમ છતાં પણ હજુ પણ આ રાજ્ય સરકારના કર્મચારીઓ કેન્દ્રીય કર્મચારીઓ કરતાં પાછળ છે। વાત કરીશું મધ્યપ્રદેશની, તો મધ્યપ્રદેશમાં મોહનલાલ યાદવ સરકાર દ્વારા કર્મચારી સંગઠનોનું કહેવું છે કે તેમણે જે ભથ્થાઓ વધાર્યા છે તેમાં હજુ પણ મિત્રો 13 વર્ષ બાદ પણ મળ્યા છે, પરંતુ તે ઓછા છે અને સરકારી કર્મચારીઓના ભથ્થામાં મધ્યપ્રદેશ સરકાર દ્વારા 10%નો જે વધારો જાહેર કરવામાં આવ્યો છે તેમ છતાં પણ હજુ પણ તે કેન્દ્રીય કર્મચારીઓથી પાછળ છે। મધ્યપ્રદેશના કર્મચારી સંગઠનનું કહેવું છે કે આ નિર્ણયને કારણે ભથ્થા 13 વર્ષ પછી મળ્યા છે, પરંતુ આ ખૂબ જ ઓછા છે। વાત કરીશું મધ્યપ્રદેશમાં મોહન યાદવ સરકારે નવા વર્ષની શરૂઆતમાં, એટલે કે આપ સૌ જાણો છો તે પ્રમાણે ચૈત્ર સુદ એકમના દિવસે સમગ્ર દેશમાં નવા વર્ષની હિન્દુ નવા વર્ષની શરૂઆત થાય છે। ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કારતક સુદ એકના દિવસે નવું વર્ષ વિક્રમ સંવત શરૂ થાય છે, પરંતુ સમગ્ર દેશમાં વર્ષ 2082 જે સંવત કહી શકાય વિક્રમ સંવત તે શરૂ થઈ ગયું છે અને નવા વર્ષની શરૂઆતમાં જ મોહન યાદવ સરકારે 7 લાખ કર્મચારીઓને પરિવહન અને ઘર ભાડા સહિત 13 પ્રકારના ભથ્થાના વધારાની ભેટ આપી છે। એટલે કે ટીએ, એચઆરએ વગેરે જેટલા જે ભથ્થાઓ છેલ્લા 13 વર્ષથી નહોતા વધ્યા તેમાં વધારો કરીને સરકારે અનેરી ભેટ આપી છે। આ વધારો 7મા પગાર પંચના આધારે નવેસરથી નક્કી કરવામાં આવ્યો છે અને તે 5 થી 10%ની વચ્ચે રહેશે। સરકાર વાર્ષિક રૂપિયા 1500 કરોડનો ખર્ચ કરશે। કર્મચારીઓને આનો સીધો ફાયદો થશે। મુખ્યમંત્રી ડૉક્ટર મોહન યાદવની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ભથ્થા ફરીથી નક્કી કરવાને મંજૂરી આપવામાં આવી હતી। કર્મચારીઓ પણ ડીએ વધારાની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ તે થયું નહીં। આ નિર્ણય અંગે સરકારી સંગઠનોનું કહેવું છે કે આટલા વર્ષો પછી ભથ્થામાં વધારો કરવામાં આવે છે તે સારી વાત છે, પરંતુ તે હજુ સુધી પૂરતું નથી। ત્રીજા વર્ગ કર્મચારી સંઘના રાજ્ય મહામંત્રી ઉમાશંકર તિવારી કહે છે કે ભથ્થા 13 વર્ષ પછી મળ્યા હતા, પરંતુ તે ખૂબ ઓછા છે। મધ્યપ્રદેશના કર્મચારીઓનું ઘર ભાડું ભથ્થું 945થી વધારીને 7,915 રૂપિયા થશે। જો આ વધારો કેન્દ્રના નિર્ણય મુજબ કરવામાં આવ્યો હોત તો કર્મચારીઓને આ મોંઘવારીમાંથી ઘણી રાહત મળી હોત। તિવારી કહે છે કે આ ભથ્થા પણ પાછળ આદેશથી 13 વર્ષ પછી અને 7મા પગાર પંચના ધોરણ પછી 9 વર્ષ પછી આપવામાં આવશે તે પણ ફુગાવા મુજબ નથી। કર્મચારીઓને આશા હતી કે સરકાર પ્રક્રિયામાં વિલંબ કરી રહી છે, જેના કારણે કર્મચારીઓને યોગ્ય લાભ મળશે, પરંતુ અપેક્ષા મુજબ લાભ મળ્યો નથી। બીજું શું કહ્યું તો ઉમાશંકર તિવારીએ બીજું કહ્યું હતું કે મધ્યપ્રદેશના કર્મચારીઓને છેલ્લા 13 વર્ષથી 200 રૂપિયા વાહન ભથ્થું, એટલે કે જે ટ્રાન્સફર એલાઉન્સ જે ટીએસ કહી શકાય તે મળતું હતું, જે વધારીને 384 રૂપિયા કરવામાં આવ્યું છે। જ્યારે કેન્દ્ર સરકારના કર્મચારીઓને હવે 55% મોંઘવારી ભથ્થા સાથે 7મા પગાર પંચના ધોરણમાં 1800 રૂપિયા ટીએ તરીકે 2790 રૂપિયા મળે છે। એપ્રિલ 2025થી ઘરભાડું ભથ્થું 10%, 7%, 5% કરવામાં આવ્યું છે, જ્યારે કેન્દ્રમાં 7મા પગારના ધોરણે તે અનુક્રમે XYZ કેટેગરીમાં 10%, 20% અને 30% તરીકે આપવામાં આવી રહ્યું છે। કેન્દ્ર મુજબ ટીએ અને એચઆરએ મળ્યું નથી। વધેલા ઘરભાડા ભથ્થા હેઠળ ઝૂંપડપટ્ટીઓ પણ ભાડે આપવામાં આવશે નહીં। કેન્દ્રના વાહન ભથ્થું 2790 રૂપિયા છે, જ્યારે રાજ્યમાં 25 એપ્રિલથી 384 રૂપિયા થશે। કેન્દ્રમાં એક અપંગ વ્યક્તિને 3600 રૂપિયા વાહન ભથ્થું મળે છે, જ્યારે મધ્યપ્રદેશમાં તેને 671 રૂપિયા આપવામાં આવે છે। આ મિત્રો 13 વર્ષ બાદ, એટલે કે છઠ્ઠા પગાર પંચની જે મિત્રો કહી શકાય કે જ્યારે છઠ્ઠું પગાર પંચ પૂરું થવામાં આવ્યું હતું ત્યારે ભથ્થા વધ્યા હતા આજથી 13 વર્ષ પહેલાં, એટલે કે વર્ષ 2012માં। ત્યારબાદ સરકારે 7મા પગાર પંચને 9 વર્ષ પૂર્ણ થયા છતાં પણ 7મા પગાર પંચ અંતર્ગત હજુ સુધી આ કર્મચારીઓને લાભ આપ્યો નથી, જેથી મધ્યપ્રદેશના કર્મચારીઓ નારાજ છે। પરંતુ ક્યાંક ને ક્યાંક મોહન યાદવ સરકારે આ કર્મચારીઓની જે 7મા પગાર પંચના અંતર્ગત જે ભથ્થા વધારાની માંગ હતી તેમાં મહદઅંશે 10%નો વધારો કરીને ક્યાંક ને ક્યાંક તેમની આશાઓ પૂરી કરવાનો કોશિશ કરી છે। જોવાનું એ રહેશે કે કેન્દ્ર સરકારના સમકક્ષ આ કર્મચારીઓને ક્યારે ભથ્થાઓ વધારી આપે છે। જય હિન્દ, અસ્તુ।